ભાવનગરમાં દારૂકાંડ પછી સુરત પોલીસ એક્શનમાં આવી છે। ઓલપાડમાંથી પોલીસે મોટી માત્રામાં દારૂ પકડ્યો। બાતમી આધારે દેલાડ ગામ પાસેથી દારૂ પકડાયો છે। બુટલેગર ચંદુ રાઠોડની પોલીસે ધરપકડ કરી। અન્ય એક બુટલેગરને વોન્ટેડ જાહેર કરાયો। દારૂ સહિત કુલ 2.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે ભાવનગરમાં જે નકલી દારૂકાંડ થયો છે તેની અસર હવે રાજ્યભરમાં જોવા મળી રહી છે। સુરત પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે। ઓલપાડમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે, જે તમારી ટીવી સ્ક્રીન પર છે। બાતમીના આધારે દેલાડ ગામ પાસેથી આ દારૂ પકડવામાં આવ્યો છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિર્મલ। નિર્મલ, દેલાડ ગામ પાસેથી જે દારૂ પકડાયો છે તેને લઈને માહિતી શું? જે વત્સલ ઓલપાડ પોલીસને માહિતી મળી હતી કે ઓલપાડ તાલુકાનો જે દેલાડ ગામ છે, દેલાડ ગામે એક જગ્યાએ ચંદુ સુખા રાઠોડ નામનો જે ઇસમ છે તે વિદેશી બોટલ લાવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થતા તાત્કાલિક ઓલપાડ પોલીસ હસ્તકમાં આવી હતી અને જે પ્રમાણે ભાવનગર ખાતે જે લઠ્ઠાકાંડ થયો હતો તેને કરીને રાજ્યવ્યાપી પોલીસ પણ ચાલી રહી હતી। ત્યારે ઓલપાડ પોલીસ પેટ્રોલિંગમાંથી તે દરમિયાન આ બાતમી મળતા તાત્કાલિક તેને રેડ કરી હતી અને રેડ કરતા ત્યાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ 779 નંગ જે બાટલીઓ હતી તે ઝડપી પાડવામાં આવી હતી। કુલ પોલીસે કુલ 2.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જે ચંદુ સુખા રાઠોડ હતો એ તેની ધરપકડ કરવામાં આવી હતી। જ્યારે અન્ય જે ઇસમ હતો તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। જે પ્રમાણે રાજ્યવ્યાપી કોરી ડ્રાઈવના આદેશ આપ્યા બાદ સુરત જિલ્લાની પોલીસ હરકતમાં આવી છે અને ત્યારે જ ઓલપાડ પોલીસે આ મોટી રેડ કરી હતી અને મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। જી બિલકુલથી માહિતી બદલ આભાર નિર્મલ।